હવે આજનો જે ટોપિક છે એની અંદર આપણે નિશ્ચયકના ગુણધર્મો જોઈશું. નિશ્ચયકના આપણે 6 ગુણધર્મો આપણે ટેક્સ્ટબુકમાં છે. એ જે ગુણધર્મ છે એની અંદર આપણે પહેલો ગુણધર્મ કે નિશ્ચયક જે છે એની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવીએ, એટલે કે હાર જે છે એને સ્તંભમાં ફેરવીએ, અથવા તો બીજી રીતે કહીએ તો સ્તંભને આપણે હારમાં ફેરવીએ તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે નિશ્ચયકનું મૂલ્ય જે છે એનું એ જ રહે છે. હવે આ જે પ્રક્રિયા છે એને આપણે ટૂંકમાં Ri to Ci અથવા તો Ci to Ri આ રીતે દર્શાવી શકીએ. એટલે કે બધી જ હાર જે છે એને તમે સ્તંભમાં ફેરવો અથવા તો બધા જ સ્તંભ જે છે એને તમે હારમાં ફેરવો. સૌથી પહેલા આપણે ઉદાહરણ 6 જે છે એનું લઈ લઈએ અને એની અંદર સૌથી પહેલા નિશ્ચયકનું મૂલ્ય શોધી લઈએ કે નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવે છે. તો 2 શું આવશે 0 4 5 -7 -3 6 4 1 -7 પ્લસ 5 શું આવશે 6 0 1 5 ક્રોસ ગુણાકાર કરીએ 2 into bracket 0 -20 minus minus plus 3 into bracket minus 42 minus 4 plus 5 into bracket 30 minus 0 तो जवाब આવશે -40 minus આ જે થશે 46 into 3 138 and 150 બરાબર. તો આનો આપણે સાદું રૂપ આપીએ તો શું આવશે 138 150 એટલે કેટલો આવશે +12 -40 +12 એટલે કેટલો આવશે -28. હવે આપણે શું કરીએ કે આપણે પ્રક્રિયા કરીએ Ri to Ci અથવા તો Ci to Ri, એટલે કે હાર અને સ્તંભની અદલા બદલી કરીએ. માની લો કે નવો જે નિશ્ચયક છે એને આપણે ડેલ્ટા 1 કહી દઈએ. હારને સ્તંભની અદલા બદલી કરતા હારને આપણે અનુરૂપ સ્તંભમાં લખીએ 2 -3 5 6 0 4 અને 1 5 -7. ફરીથી આપણે સાદો રૂપ આપીએ. જવાબ શું આવે છે જોઈ લઈએ. 2 અહીંયા શું આવશે 0 5 4 -7 -6 so આવશે -3 5 5 -7 plus 1 so આવશે -3 0 5 4. ચલો ગુણાકાર કરીએ 0 -20 -6 into bracket 21 -25 plus 1 into bracket -12 -0 -40 આ શું થશે 21 માઈનસ એટલે -4 plus 24 -12 આન્સર આવશે -28. એનો મતલબ કે આપણી પાસે જે નવો જે નિશ્ચયક છે એનું મૂલ્ય અને આ મૂલ્ય બદલાતું નથી. આપણે એ જ ગુણધર્મ છે કે નિશ્ચયકને અનુરૂપ હારને સ્તંભમાં ફેરવો તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. બીજો ગુણધર્મ જોઈએ. જો નિશ્ચયકના કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલા બદલી કરીએ, હાર અથવા સ્તંભની અદલા બદલી કરીએ એટલે કે બે હારની અદલા બદલી કરો અથવા તો સ્તંભની અદલા બદલી કરો, પણ કોઈ એક હારને તમે સ્તંભમાં નહીં ફેરવી શકો. બે હારની અદલા બદલી કરો અથવા બે સ્તંભની અદલા બદલી કરો તો નિશ્ચયકના મૂલ્ય જે છે એના ચિહ્નમાં ફેરફાર થાય. એનો મતલબ કે એનું મૂલ્ય જો છે +40 હોય તો નિશ્ચયકની હાર કે સ્તંભની અદલા બદલી કરો પછી -40 થવું જોઈએ, અને +50 હોય તો -50 થવું જોઈએ, કે -50 હોય તો +50 થવું જોઈએ. એટલે કે ચિહ્ન જે છે એમાં ફેરફાર થશે. તો આપણે ઉદાહરણ 6 નો જે નિશ્ચયક છે એ જ નિશ્ચયક લઈ લઈએ. ડેલ્ટા ઇક્વલ ટુ શું છે 2 -3 5 6 0 4 અને 1 5 -7. હવે આનો જવાબ આપણને ખબર છે -28. આ આપણી પાસે આપણે પહેલેથી શોધી લીધું છે.
તો આપણે હવે પ્રક્રિયા કરીએ, કોઈ પણ એક પ્રક્રિયા કરીએ, હાર અથવા સ્તંભની અદલાબદલી. માની લો કે આપણે બીજી અને ત્રીજી હારની અદલાબદલી કરીએ તો ચિહ્ન આને લખવું એટલે કેવી રીતે લખાશે? R2 R3 એટલે કે અહીંયા સ્પેસિફાઈ કરશો. અહીંયા આપણે બધી જ હારને સ્તંભમાં ફેરવવાનું છે એટલે I લખીએ. RI to CI કે CI to RI. અહીંયા આપણે શું કરશું? R2 R3 એટલે કે બીજી અને ત્રીજી હારની અદલાબદલી કરતા. એટલે નવો જે નિશ્ચયક મળે એનો ડેલ્ટા 1 કહી દઉં. એ શું થશે? 2 -3 5 એમાં કોઈ ફેરફાર નથી. ત્રીજી હાર પહેલા લખીશું 1 5 -7 અને 6 0 4. 2 so થશે 5 -7 0 4 -3 બાકીના ઘટકો શું આવશે? તો 1 -7 6 4 પ્લસ 5 અહીં આવશે 1 5 6 0 2 into bracket 20 minus 0 minus minus plus 3 into bracket 4 minus plus 42 plus 5 into bracket 0 minus 30 આ જવાબ જે આવશે 40 આ થઈ જશે plus 138 minus 150 તો જવાબ આવશે 28. તો તમે જો ચિહ્ન જે છે પહેલા જવાબ કેટલો હતો? -28 હવે કેટલો આવશે? 28. તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ શું આવશે? માઈનસ ડેલ્ટા. એના ચિહ્નમાં ફેરફાર થશે. બીજા બે નિશ્ચયકના આપણે ગુણધર્મ જોઈએ. એમાં એક જે ગુણધર્મ છે એની અંદર શું? નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ જો સમાન હોય એ જરૂરી છે એના કરતા એના અનુરૂપ ઘટકો સમાન હોય. બરાબર? એટલે કે આપણે માની લો કે એક નિશ્ચયક લઈએ 1 2 3 2 3 1 3 1 2 અથવા આની અંદર આપણે કહી શકીએ કે આના ઘટક અને આ ઘટક બંને સમાન છે. બરાબર? અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીં 2 છે, અહીં 2 છે. બરાબર? બટ ઇમ્પોર્ટન્ટ છે કે એના અનુરૂપ ઘટકો સમાન હોય. એટલે કે અહીંયા પહેલો ઘટક તો અહીં પહેલો ઘટક 1 જ હોવો જોઈએ, બીજો ઘટક 1 જ હોવો જોઈએ, ત્રીજો ઘટક 1 જ હોવો જોઈએ. એટલે કે અનુરૂપ ઘટકો જો સમાન હોય તો શું થશે? તો એ નિશ્ચયકનું મૂલ્ય જે છે એ શૂન્ય થશે. બરાબર? આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 8 જે છે એની અંદર શું છે? 3 2 3 2 2 3 3 2 3. અહીં જો આ જે બે હાર જે છે સમાન છે 3 3 2 2 3 3. એનો મતલબ કે પહેલી અને ત્રીજી હાર સમાન છે. બરાબર? આપણે હું લખી રાખું અહીં તો R1 ઇક્વલ ટુ શું છે? R3. પહેલી અને ત્રીજી હાર સમાન છે તો આપણે જોઈએ કે એનું મૂલ્ય શૂન્ય થાય કે નહીં. સાદુરૂપ આપીએ. પહેલો ઘટક 3 અહીં શું આવશે? 2 3 2 3 -2 શું આવશે? 2 3 3 3 plus 3 2 2 3 2 so 3 into bracket 6 minus 6 minus 2 into bracket 6 minus 9 plus 3 into bracket 4 minus 6 3 minus 3 into 0 minus 2 into minus 3 plus 3 into minus 2. આનો જવાબ આવશે 0 minus minus plus 6 plus minus minus 6. આન્સર શું આવશે? 0. એનો મતલબ કે નિશ્ચયકમાં કોઈ પણ બે હાર સમાન હોય અથવા બે સ્તંભ એટલે કે એના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું આવે? શૂન્ય આવે. બીજો જે ગુણધર્મ છે એની અંદર શું? નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભને તમે k કોઈ શૂન્યેતર સંખ્યા અથવા તો તમે શૂન્ય વડે ગુણો તોય કિંમત જે છે એ નિશ્ચયકની કિંમત k ગણી થશે. એટલે કે જે સંખ્યા વડે ગુણો એના જેટલી થશે. આપણે ઉદાહરણ 6 નો જે નિશ્ચયક હતો એ જ નિશ્ચયક ફરી લઈએ. 2 3 5 6 0 4 અને 1 5 7. આ નિશ્ચયકનો જે જવાબ જે છે આપણને પહેલેથી ખબર છે -28. હવે આપણે શું કરીએ? કોઈ પણ એક હાર અથવા સ્તંભને 2 વડે ગુણીએ. બરાબર? તો એ જે છે ગુણવાનું એના માટે આપણે લખી શકીએ ri હારને ગુણવું હોય તો kri અથવા તો ci kci. આ રીતે તમે દર્શાવી શકો. આ એટલે તમે ચોક્કસ હાર અથવા સ્તંભને લખી શકો. તો આની ઉપર આપણે એક પ્રક્રિયા કરીએ કે માની લો કે બીજો સ્તંભ જે છે એને હું 2 વડે ગુણી કરું. 2c2 c2 જે છે એને હું શું કરી દઉં?
2c2 તો હવે જે નવો નિશ્ચયક મળશે એને હું ડેલ્ટા 1 કહી દઉં 2 6 1 અને 2 વડે ગુણીએ એટલે શું થશે -6 0 10 અને 5 4 -7 તો આપણે ચેક કરીએ આ નિશ્ચયકનું મૂલ્ય શું થાય 2 into bracket 0 4 10 -7 -6 into bracket 6 4 1 -7 plus 5 into bracket શું આવશે 6 0 1 10 2 into 0 minus 40 plus 6 into minus 42 minus 4 plus 5 into bracket 60 minus 0 આન્સર આવશે -80 બરાબર આ જે છે એ શું આવશે 46 into 6 કરીએ તો આન્સર આવશે 276 અને આ શું આવશે 300 સો 276 માઇનસ અને પ્લસ 300 એટલે પોઝિટિવ 24 minus 80 કરીએ એટલે આન્સર શું આવશે -56 which is 2 into -28 તો આપણે હારને 2 વડે સ્તંભને 2 વડે ગુણીએ તો જવાબ શું આવ્યો 2 ગણો થયો 5 વડે ગુણીએ તો જવાબ શું આવશે 5 ગણો થશે તો અહીંયા ગુણધર્મ આપણને એ જ કહે કે કોઈ પણ હાર અથવા સ્તંભને તમે k વડે ગુણો તો નિશ્ચયકનું મૂલ્ય જે છે k ગણું થશે એટલે કે આપણે એવું કહી શકીએ કે આ કેસમાં આપણી પાસે ડેલ્ટા 1 equal to 2 ડેલ્ટા થયો બરાબર તો k વડે ગુણીએ ગુણતા શું થશે ડેલ્ટા 1 equal to k ડેલ્ટા નિશ્ચયકના બીજા બે ગુણધર્મો એક ગુણધર્મમાં શું કહીએ કે નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભને કેટલાક અથવા બધા જ ઘટકોને તમે બે કે બે થી વધારે પદોના સરવાળા તરીકે દર્શાવી શકો તો એ નિશ્ચયકને આપણે બે નિશ્ચયકના બે કે અથવા વધારે નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકીએ આનો મતલબ જે થાય તે સમજીએ કે આપણે કોઈ પણ એક હાર અથવા સ્તંભ લઈએ નિશ્ચયક માટે આપણે લઈએ a1 + λ1 a2 + λ2 a3 + λ3 બરાબર બીજી જે હાર છે b1 b2 b3 અને ત્રીજી જે હાર છે c1 c2 c3 એટલે કે નિશ્ચયક જે છે એની એક હારને આપણે બે પદોના સરવાળા તરીકે દર્શાવીએ બરાબર તો ગુણધર્મ શું કહે છે કે આપણે આ જે બે એક નિશ્ચયક છે અને બે નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકીએ કેવી રીતે તો આપણે શું કરી શકીએ આમાં જે બધા પ્રથમ ઘટક છે એ લઈ લઈએ a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 પ્લસ બીજા નિશ્ચયકમાં આપણે પ્રથમ હારના બીજા ઘટકો લઈશું λ1 λ2 λ3 b1 b2 b3 c1 c2 c3 તો જો તો જે બે હાર જે છે સરવાળા સિવાયની બંને હાર છે એ બંનેમાં સામાન્ય રહેશે એટલે કે બંને નિશ્ચયકમાં તમારે લખવાની રહેશે જે હાર અલગ છે બરાબર અથવા જેની અંદર સરવાળો છે એને જ તમારે બે અલગ પદોના સરવાળા તરીકે દર્શાવી શકો તો આની અંદર આપણે એવું કહી શકીએ કે આનાથી ઊંધો વિચારે કે બે નિશ્ચયક જો તમને સરવાળા સ્વરૂપે આપ્યા હોય જેની અંદર બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય એટલે કે અહીંયા b1 b2 b3 છે b1 b2 b3 છે c1 c2 c3 છે c1 c2 c3 છે તો જે અલગ હાર છે એને સરવાળા તરીકે દર્શાવી આપણે એક જ નિશ્ચયકના રૂપમાં રજૂ કરી શકીએ એટલે આ પણ એકમાંથી તમે બે બનાવી શકો અથવા તો બે નિશ્ચયકમાંથી તમે એક નિશ્ચયક બનાવી શકો બરાબર બીજો ગુણધર્મ જઈએ કે નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોને કોઈ સંખ્યા વડે ગુણીએ બરાબર સમાન સંખ્યા વડે ગુણવામાં આવે અને તે નિશ્ચયકની હાર કે સ્તંભમાં આપણે ઉમેરીએ તો નિશ્ચયકનું મૂલ્ય સમાન રહે છે નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી આ જે પ્રક્રિયા છે એને આપણે દર્શાવશું ri આપણે i ની હાર જે છે
બરાબર, એને કોઈ j ની હારને k વડે ગુણીએ અને i ની હારની અંદર ઉમેરી દઈએ, અથવા સ્તંભમાં આપણે પ્રક્રિયા કરીએ ci, જે હારની અંદર ફેરફાર કરવાનો હોય કે જે સ્તંભની અંદર ફેરફાર કરવાનો હોય એને એરોની ડાબી બાજુએ લખવાનું. શું આવશે? ci k cj, એટલે કે j માં સ્તંભને k વડે ગુણી i માં સ્તંભની અંદર તમારે ઉમેરી દેવું. તો આ પ્રક્રિયા જે છે એનું જનરલ સ્વરૂપ આવશે. બરાબર, તો શું થશે? નિશ્ચયકનું મૂલ્ય સમાન રહે છે, નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. આપણે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ. માની લો કે એક નિશ્ચયક છે 1 2 3 0 1 2 અને 2 1 2. પહેલા આપણે આ નિશ્ચયક જે છે એનું મૂલ્ય શોધી લઈએ. તો નિશ્ચયકનું મૂલ્ય શું થશે? અને હું ડેલ્ટા કહી દઉં. 1 1 2 1 2 બરાબર, -2 0 2 2 2 +3 શું આવશે? 0 1 2 1 1 2 -2 -2 0 -4 +3 0 -2, અહીં આવશે 0 માઇનસ માઇનસ પ્લસ 8, અહીં શું આવશે? -6. તો નિશ્ચયકની કિંમત, એનો જવાબ શું આવશે? 2. તો આ જે નિશ્ચયકની કિંમત જે છે આપણી પાસે 2 આવી. હવે આપણે કોઈ એક પ્રક્રિયા કરીએ. બરાબર, માની લો કે આપણે હારની અંદર પ્રક્રિયા કરીએ r2 2r1. એનો મતલબ કે પહેલી હારને -2 વડે ગુણીએ અને બીજી હારની અંદર આપણે ઉમેરી દઈએ. આ પ્રક્રિયા બાદ આપણે માની લો કે બીજો નિશ્ચયક જે મળે છે એને આપણે Δ1 કહીએ. તો આપણે પહેલી હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ તો પ્રક્રિયાની અંદર જે ફેરફાર થશે બીજી હારની અંદર જ થશે. પહેલી હારની અંદર કોઈ ફેરફાર થતો નથી. તો પહેલી હાર જેવી છે એ લખી દઈએ 1 2 3. હવે શું કરશું? બીજી હાર 0, એની અંદર જેને -2 વડે ગુણીને એટલે -2 * 1, અહીં શું આવશે? 1 -2 * 2 અને ત્રીજામાં શું આવશે? 2 * 3. એટલે કે પહેલી હારના ઘટકો જે છે એને -2 વડે ગુણીને આપણે બીજી હારમાં ઉમેરી દઈએ. ત્રીજા હારમાં કોઈ ફેરફાર નહીં થશે. 2 1 2. તો આપણે જો આનો શું આવશે? 1 2 3, અહીં આવશે -2 -3, નહીં શું થશે? -4 2 1 2. હવે આપણે આ જે નિશ્ચયક મળ્યો એનો જવાબ શોધીએ. તો શું આવશે? 1 * -3 -4 1 2 -2, અહીં આવશે -2 -4 2 2 +3 શું આવશે? તો -2 -3 2 અને 1, અહીં 1 * -6 -4 -2 * -4 -8 +3 * -2 +6. અહીં જવાબ આવશે -2. અહીં જવાબ આવશે 4 2s are -8. અહીં જવાબ આવશે 12. 12 - 10 જવાબ આવશે 2. એનો મતલબ કે નિશ્ચયકની કિંમત બદલાતી નથી. આપણે જે 6 ગુણધર્મો જોયા એ 6 ગુણધર્મોનો સારાંશ એટલે કે સમરી લઈ લઈએ કે બધા ગુણધર્મો જે છે એને ટૂંકમાં આપણે પહેલો જે ગુણધર્મ એની અંદર શું કર્યું કે ri to ci એટલે કે અનુરૂપ હારને સ્તંભમાં ફેરવીએ તો આપણને નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. નિશ્ચયકનું મૂલ્ય જે છે એનું એ જ રહે. બરાબર, એનું પરિણામ શું હતું? નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. બીજો જે છે હાર અથવા સ્તંભ જે છે એની આપણે અદલા બદલી, એટલે કે r1 to r2 અથવા આપણે કોઈ લઈએ c2 to c3, કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલા બદલી કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય જે છે એ શું થશે? મૂળ નિશ્ચયકના મૂલ્ય કરતા વિરોધી ચિહ્ન વાળું આવશે. બરાબર, આ આપણો બીજો ગુણધર્મ હતો. ત્રીજો ગુણધર્મ બે હાર અથવા સ્તંભ
સમાન હોય, બરાબર. એટલે કે આપણે લઈ શકીએ R2 = R3 અથવા C1 = C3. કોઈ પણ બે હાર અથવા સમ સમાન હોય તો શું થશે? નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય. આ આપણો ત્રીજો ગુણધર્મ હતો. ચોથો ગુણધર્મ લઈએ. ચોથા ગુણધર્મમાં આપણે Ri કે Ri અથવા Ci કે Cj, એટલે કે કોઈ પણ હાર અથવા સમને તમે k વડે ગુણો તો નિશ્ચાયકની જે કિંમત જે છે એ k ગણી થશે, બરાબર. આ આપણી પાસે ચોથો ગુણધર્મ આવ્યો. અને પાંચમો ગુણધર્મ એની અંદર આપણે જોયું કે નિશ્ચાયક જે છે એના કોઈ પણ એક હાર અથવા સમમાં, બરાબર. અહીંયા હું લખી દઉં a + b, a1 + b1, a2 + b2, a3 + b3, c1 c2 c3, d1 d2 d3, એટલે કે નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભને બધા જ ઘટકો કે અમુક ઘટકોને તમે સરવાળાના સ્વરૂપે દર્શાવો તો એને બે નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકો. a1 a2 a3 c1 c2 c3 d1 d2 d3 પ્લસ અહીં શું આવશે? d1 d2 d3 c1 c2 c3 અને d1 d2 d3. અને છઠ્ઠો ગુણધર્મ એની અંદર શું? કોઈ પણ હારના તમામ ઘટકોને બીજી હારના ઘટકોને k વડે ગુણી એના અનુરૂપ ઘટકોમાં ઉમેરી દઈએ, બરાબર. અથવા તો સ્તંભની અંદર પણ આપણે સ્તંભના ઘટકોને બીજા સ્તંભના અનુરૂપ ઘટકોને k વડે ગુણી, એટલે કે સમાન સંખ્યા વડે ગુણીને આપણે ઉમેરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય જે છે એ બદલાતું નથી. નિશ્ચાયકનું મૂલ્ય જે છે એનું એ જ રહે છે. તો આપણે આ 6 ગુણધર્મો આ રીતે જોઈએ.